મારા માટેની જે કિન્નાખોરી હતી એ કિન્નાખોરીના હિસાબે બની બેઠેલા જે બીજા પક્ષમાંથી આવેલા અને પાણેજ તાલુકા પંચાયતનું પરિણામ આવ્યું છે અને અપક્ષ તરીકે મારો વિજય થયો છે. મારી પાણેજ તાલુકા પંચાયતના વિસ્તારના લોકોનો ખૂબ ખૂબ આભાર કે 26 વર્ષથી હું જાહેર જીવનમાં કાર્યરત છું અને એનું જ આજે પરિણામ છે કે અપક્ષ તરીકે આટલી મોટી લીડ લઈને મને જીત આપી છે. એ બદલ એમનો હું ઋણી છું અને હર હંમેશ મારા વિસ્તારની અંદર કંઈ પણ કામ હશે પ્રાયોરિટી એની રહેશે અને હું કરતો રહીશ. સંગઠનની અંદર મારા માટેની જે કિન્નાખોરી હતી એ કિન્નાખોરીના હિસાબે બની બેઠેલા જે બીજા પક્ષમાંથી આવેલા અને મૂળ ભાજપના કાર્યકર્તાઓને રોંધવાનો જે સિલસિલો ચાલી રહ્યો છે એ સિલસિલો તોડવા માટે જ મારે અપક્ષ ઉમેદવારી કરવી પડી છે અને આજે એનું પરિણામ આપ સૌની સમક્ષ છે. એ મારો મત વિસ્તાર નક્કી કરશે, કારણ કે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે પણ બોલ્યો છું અને આજે પણ એ જ શબ્દ હું પકડી રાખીશ કે મારા મત વિસ્તારના મારા કાર્યકર્તાઓ, મારા વડીલો એ જે કહેશે એ જ પ્રમાણે કરીશ. એ બાબતમાં મારો કોઈ જ રોલ નહીં હોય એ વિશ્વાસ રાખજો.